ભક્તો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ચૂપચાપ મનમાં આ બે ચમત્કારી શબ્દો બોલી દો. આનાથી તમારા જીવનમાં એટલું ધન દોલત અને રૂપિયા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો. સાક્ષાત માતા લક્ષ્મી તમારા પર પોતાની અસીમ કૃપા વરસાવશે. ભક્તો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શું થાય છે અને આનાથી વ્યક્તિને કયા ફળની પ્રાપ્તિ થાય છે અને આનું રહસ્ય શું છે? ભક્તો, શું તમને ખબર છે કે મહાપુરુષો શા માટે કહેતા હતા કે જે જાગે છે તે પામે છે અને જે સૂવે છે તે ગુમાવે છે? આપણે અવારનવાર આપણા પરિવારના વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સવારે વહેલા ઉઠવું જોઈએ. તેઓ આપણને સવારે ઉઠવાના 1000 ફાયદા ગણાવે છે. બધા બાળકોની માતા પોતાના બાળકોને જાતે સવારે જગાડે છે, પરંતુ આપણી નવી પેઢી તો મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડે સુધી સૂવાને ખૂબ જ ફેશનેબલ માને છે. ખરેખર આપણા પરિવારના લોકો સવારે વહેલા ઉઠવાને લઈને જે પણ વાતો જણાવે છે તેની પાછળ ખૂબ જ મોટી આધ્યાત્મિક વાતો છુપાયેલી છે. એટલું જ નહીં, સવારે વહેલા જાગતા વિશે વિજ્ઞાન પણ કહે છે. એ જ વિજ્ઞાન તેમને તેમના પૂર્વજોએ શીખવ્યું હતું અને હવે તેઓ આપણને શીખવી રહ્યા છે. સવારના સમયનું જે મુહૂર્ત હોય છે તેને બ્રહ્મ મુહૂર્તના નામથી ઓળખવામાં આવે છે અને આ સમયે આપણું મન પ્રફુલ્લિત વાતાવરણ સાથે જોડાય છે અને જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે વ્યક્તિ સાથે બધું જ ખૂબ જ સકારાત્મક રૂપે ક્રિયાત્મક થાય છે. દરરોજ સવારના સમયે જે પણ પ્રાર્થના કે ધ્યાન કરવામાં આવે છે તેનાથી સકારાત્મકતા અને સફળતા મળે છે. પ્રિય મિત્રો, એક કથા પ્રચલિત છે જેમાં માત્ર બ્રહ્મ મુહૂર્તના રહસ્યની સાથે એક એવી ધ્યાનની રીત બતાવવામાં આવી છે જેને જો કોઈ 21 દિવસ અપનાવે છે. પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા પર તમને તમારા પૂરા પરિવાર પર માતા લક્ષ્મીના આશીર્વાદ સદૈવ બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાઓને સાકાર કરવામાં લાગી જાય છે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તેની મદદ કરવા લાગે છે. આની સાથે જ તે વ્યક્તિ વધુ સ્થિર અને બુદ્ધિમાન બની જાય છે. હવે આનાથી જ જોડાયેલી એક રસપ્રદ કથા છે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. એક વખતની વાત છે જ્યારે દેવર્ષિ નારદ આકાશ માર્ગે યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ. ઇન્દ્રદેવે નારદજીને જોઈને પૂછ્યું, હે નારદજી, મેં એ જોયું છે કે જે પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે ખૂબ જ સુખી અને સફળ હોય છે. આવું શા માટે થાય છે? હવે નારદજીને આ પ્રશ્નનો ઉત્તર બરાબર ખબર ન હતો, તેથી તેમણે ઇન્દ્રદેવને કહ્યું, હે ઇન્દ્રદેવ, હું તમારા આ પ્રશ્નનો ઉત્તર કાલે આપીશ. આટલું કહીને નારદજી તરત જ ભગવાન શ્રી કૃષ્ણની નગરી વૃંદાવન તરફ ચાલી નીકળ્યા. જ્યારે તેઓ વૃંદાવન પહોંચ્યા તો તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એક ઝાડ નીચે ઊભા રહીને પોતાની વાંસળી વગાડી રહ્યા હતા. વાતાવરણ ખૂબ જ દિવ્ય અને મનમોહક હતું. જેવા નારદજી ત્યાં પહોંચ્યા, ભગવાન શ્રી કૃષ્ણે વાંસળી વગાડવાનું બંધ કરી દીધું અને મુસ્કુરાતા બોલ્યા, હે દેવર્ષિ નારદ, આજે તમે કંઈક ચિંતિત લાગી રહ્યા છો. કઈ વાતની ચિંતા છે? નારદજીએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, આજે જ્યારે હું આકાશ માર્ગે પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી મુલાકાત ઇન્દ્રદેવ સાથે થઈ. તેમણે મને એક પ્રશ્ન પૂછ્યો કે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે આટલો સુખી કેમ રહે છે? પરંતુ હું આનો સાચો ઉત્તર જાણતો ન હતો. તેથી મેં વિચાર્યું કે તમારી પાસે આવીને આ રહસ્યને જાણું. હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને શું ઉત્તર આપે છે? આ કથા આગળ વધે છે ત્યારે રસ્તામાં મને દેવરાજ ઇન્દ્ર મળ્યા. તેમણે મને પૂછ્યું કે હે દેવર્ષિ નારદ, જે લોકો સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેઓ બધા આટલા ખુશ કેમ રહે છે? હે પ્રભુ, હું આ જ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, ખરેખર ઇન્દ્રદેવ તમને આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ જાતિનું કલ્યાણ કર્યું છે. કળિયુગના માનવ માટે આ પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ છે કે જાણે શરીરમાં વસેલો તેનો જીવ છે. હે મહર્ષિ નારદ, હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક કથાના માધ્યમથી જણાવીશ. તમે આ કથાને અંત સુધી જરૂર સાંભળજો અને જે પણ મનુષ્ય આ કથાને પૂરી સાંભળી લેશે તે ક્યારેય પણ આ તકને પોતાના હાથમાંથી જવા નહીં દે. તેનું બ્રહ્મ મુહૂર્ત રહસ્ય જાણીને સંપૂર્ણ જીવન બદલાઈ જશે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે પ્રભુ, તમે કથા સંભળાવો તો ખરા. હું આ કથાને પૂરી સાંભળીને અને સમગ્ર એક જગતમાં પણ વિખ્યાત કરીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કથા સંભળાવવાનું શરૂ કરે છે. એક સમયની વાત છે. એક નગરમાં એક છોકરો રહેતો હતો.
તે છોકરો સારો હતો, પરંતુ તેની એક ખરાબ આદત હતી કે તે મોડે સુધી સૂતો રહેતો હતો. સવારે તેને જગાડવા માટે લાખો પ્રયાસો કરવા પડતા હતા, પરંતુ બધાએ હાર માની લીધી હતી. તે છોકરો ક્યારેય 9 વાગ્યા પહેલાં ઉઠતો ન હતો. જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારના લોકોએ વિચાર્યું કે જ્યારે તે મોટો થઈ જશે તો તેની આદતમાં સુધારો થઈ જશે. પરંતુ છોકરો જેમ જેમ મોટો થતો ગયો, તેની આદત વધુ ને વધુ ઊંડી થતી ગઈ. દુનિયા આમથી તેમ થઈ શકતી હતી, પરંતુ તે છોકરો ક્યારેય વહેલો ઉઠી શકતો ન હતો. તેના પિતા તેની આ આદતથી ખૂબ જ વધારે પરેશાન રહેવા લાગ્યા હતા. તે છોકરાને અનેક નકારાત્મક શક્તિઓને ઘેરી લીધો હતો. તે બધાને સામું બોલીને જવાબ આપતો હતો, આખો દિવસ ઉદાસ રહેતો હતો. આની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી. જ્યારે તે છોકરાને એ ખબર પડી કે તેના બધા મિત્રો સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, ત્યારે તે વધુ દુઃખી થઈ ગયો અને ઈશ્વરને કોસવા લાગ્યો. તે વારંવાર કહેતો હતો કે મારું નસીબ ખરાબ છે, પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તે છોકરાના અસફળ થવા પાછળ શું કારણ છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, તેના પિતાને કોઈ સંન્યાસી વિશે ખબર પડી તો તેઓ તરત જ પોતાના દીકરાની સમસ્યા લઈને સંન્યાસી પાસે જઈ પહોંચ્યા. પિતાએ તે સંન્યાસીને ખૂબ જ વિસ્તારથી પોતાના દીકરાની આદતો વિશે જણાવ્યું. સંન્યાસીએ કહ્યું કે કાલે તમે તમારા દીકરાને આ આશ્રમમાં આવવા માટે કહો. પિતા ઘર તરફ ચાલ્યા ગયા. તેમને ખબર હતી કે જો તેઓ સીધી રીતે દીકરાને સંન્યાસીને મળવા માટે કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય. તેમણે પોતાના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તારા બધા મિત્રો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. શું તું સફળ થવા નથી માગતો? છોકરાના પિતાએ પૂછ્યું. છોકરાએ તરત જ જવાબ આપ્યો, જરૂર પિતાજી, પરંતુ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રાજ પૂછું છું તો તેઓ મને કંઈ પણ નથી જણાવતા. પિતા મુસ્કુરાયા અને બોલ્યા, મને હવે સમજાઈ ગયું કે તેઓ બધા કેમ સફળ થતા જઈ રહ્યા છે. છોકરો ઉત્સુક થઈ ગયો અને ખૂબ જ ઉત્સાહથી બોલ્યો, શું ખબર પડી છે પિતાજી? કૃપા કરીને મને પણ જણાવો. પિતાએ ગંભીરતાથી કહ્યું, કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જવું પડશે. જો તું સમયસર ત્યાં પહોંચી ગયો તો તે સંન્યાસી તને એવો મંત્ર આપશે જેનાથી તું પણ સફળ થઈ શકે છે. છોકરાની જિજ્ઞાસા વધુ વધી ગઈ, પરંતુ ત્યારે જ પિતાએ આગળ કહ્યું, પણ એક સમસ્યા છે. છોકરો ચોંકીને બોલ્યો, શું સમસ્યા છે પિતાજી? પિતાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, સમસ્યા એ છે કે જ્યાં સુધી તું ઊંઘમાંથી ઉઠીશ ત્યાં સુધીમાં સંન્યાસીએ મળવાનો સમય પૂરો થઈ જશે. આ સાંભળીને છોકરાએ આત્મવિશ્વાસથી કહ્યું, પિતાજી, હું આખી રાત જાગીશ અને સવાર થતાં જ સંન્યાસીને મળવા જઈશ. પિતાએ સંમતિમાં માથું હલાવ્યું અને બોલ્યા, ઠીક છે, પરંતુ યાદ રાખજે, તે સંન્યાસીની દરેક વાત માનવી પડશે. છોકરો ખૂબ ઉત્સાહિત હતો. જીવનમાં પહેલીવાર તેણે આખી રાત જાગવાનો નિશ્ચય કર્યો, પરંતુ થોડી જ વારમાં તેની આંખો ભારે થવા લાગી અને તે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. બીજી સવારે જ્યારે તેની આંખ ખુલી તો તેને ખબર પડી કે સંન્યાસીને મળવાનો સમય પૂરો થઈ ચૂક્યો હતો. પિતાએ તેની તરફ જોયું અને નિરાશાથી બોલ્યા, તું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકે. જા, જઈને ફરીથી સૂઈ જા. પિતાની આ વાત સાંભળીને છોકરો ખૂબ દુઃખી થયો, પરંતુ તેણે હાર ન માની. મનોમન તેણે પોતાને પડકાર આપ્યો કે કાલે સવારે તે ગમે તે સંજોગોમાં સંન્યાસીને મળવા જશે. તેને પોતાના હાથમાં એક નાનકડો ઘા બનાવી લીધો. દર્દના કારણે તે છોકરાને આખી રાત ઊંઘ ન આવી. આ એવો પહેલો અવસર હતો જ્યારે તેણે પોતાના જીવનમાં પહેલી વાર સૂર્યોદય જોયો હતો. તે તરત જ તૈયાર થઈને સંન્યાસીને મળવા માટે ચાલ્યો ગયો. આજે તેનો ભાવ કંઈક અલગ હતો. તે ખૂબ જ શાંત અનુભવી રહ્યો હતો. ચાલતા ચાલતા તે છોકરો જેવો સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો ત્યાં તેણે જોયું કે સંન્યાસી અને તેમના બધા શિષ્યો ધ્યાન લગાવીને બેઠા છે. ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે છોકરો તે સંન્યાસી પાસે પહોંચ્યો અને તેમણે પ્રણામ કરતા બોલ્યો કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું છું? કૃપા કરીને મને તે મંત્ર જણાવો. હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા માગું છું અને મારું જીવન જીવવા માગું છું. સંન્યાસી મુસ્કુરાયા અને બોલ્યા, અચ્છા, તો તું એ જ બાળક છે. તારા પિતા મને મળવા આવ્યા હતા અને તેમણે તારા વિશે બધું જ જણાવ્યું. હું તને તે મંત્ર ચોક્કસ જણાવી દેત, પરંતુ હવે છોકરાને જેવો પરંતુ શબ્દ સાંભળ્યો, છોકરો ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, પરંતુ શું ગુરુદેવ? સંન્યાસી બોલ્યા, હું તને તે મંત્ર જણાવીશ,
પરંતુ આગામી 21 દિવસ સુધી તારે મારી આજ્ઞા માનવી પડશે. હું તને તે મંત્ર 21 દિવસ પછી જણાવીશ. ત્યાં સુધી હું તને જે મંત્ર કાર્ય કહીશ તે તારે કરવું પડશે. જો તું અસફળ થયો અથવા કાર્યની વચ્ચેથી તારો સંકલ્પ તૂટી ગયો, જો સંકલ્પ તૂટી ગયો તો મંત્રની અસર નહીં થાય, સંન્યાસીએ ગંભીર અવાજમાં કહ્યું. પરંતુ છોકરાનો નિશ્ચય અતૂટ હતો. તેણે નમ્રતાથી કહ્યું, હે ગુરુદેવ, હું તમારી દરેક આજ્ઞા માનવા માટે તૈયાર છું. આગામી 21 દિવસો સુધી હું તમારો દાસ છું. જે પણ તમે કહેશો હું તે જ કરીશ. મને બસ તે મંત્રનું જ્ઞાન જોઈએ છે. સંન્યાસી મુસ્કુરાયા અને બોલ્યા, કાલથી તારું પ્રશિક્ષણ શરૂ થશે. તારે અહીં જ આ આશ્રમમાં રહેવું પડશે. છોકરાએ કોઈ પણ સંકોચ વિના હા પાડી દીધી. ત્યારે સંન્યાસીએ આગળ કહ્યું, અહીં રહીને તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે, ધ્યાન અને તપસ્યા કરવી પડશે અને આશ્રમના અન્ય કાર્યોમાં પણ સહાય કરવી પડશે. ધ્યાન રહે, તારો સંકલ્પ તૂટવો ન જોઈએ. અને બીજા દિવસથી તેની નવી દિનચર્યા શરૂ થઈ ગઈ. આ વખતે તેણે પૂરા જોશ અને દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ લીધો કે તે નિયમોનું પાલન કરશે. પરંતુ એક અઠવાડિયું વીતતા તેની પરીક્ષા શરૂ થઈ ગઈ. 8મા દિવસે તે આળસમાં આવી ગયો અને મોડે સુધી સૂતો રહ્યો. જ્યારે તેની આંખ ખુલી તો તેને અહેસાસ થયો કે તે બ્રહ્મ મુહૂર્તમાં જાગી ન શક્યો અને મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. તે ગભરાયો અને ભાગતો સંન્યાસી પાસે પહોંચ્યો. આંખોમાં આંસુ હતા. ગુરુદેવ, મારો સંકલ્પ તૂટી ગયો. હવે તો હું ક્યારેય સફળ નહીં થઈ શકું. સંન્યાસીએ મુસ્કુરાઈને પ્રેમથી સમજાવ્યો, બેટા, દરેક ભૂલનું સમાધાન હોય છે. હાર માનવાથી કંઈ નહીં મળે. ફરીથી શરૂઆત કર, નવો સંકલ્પ લે. છોકરાએ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, ગુરુદેવ, આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આટલું જરૂરી કેમ હોય છે? આશ્રમના બધા લોકો આટલા વહેલા કેમ ઉઠે છે? ત્યારે સંન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું, સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ ખૂબ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. છોકરાએ કહ્યું કે કૃપા કરીને મને તે વિજ્ઞાન જણાવવાની કૃપા કરો. સંન્યાસીએ કહ્યું કે રાત્રિને 4 પ્રકરણમાં વહેંચવામાં આવી છે. પહેલો રુદ્રકાળ, જેનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનો હોય છે. બીજો રાક્ષસકાળ, જેનો સમય 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો હોય છે. ત્રીજો ગંધર્વકાળ, જેનો સમય રાત્રે 12 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધીનો હોય છે. અને સૌથી અંતમાં જે પ્રહર આવે છે તેને મનોહર કાળ કહે છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલાના નામથી પણ ઓળખવામાં આવે છે. આનો સમય 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો હોય છે. અને જ્યારે આ સમયે વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલીને પાઠનું અધ્યયન કરે છે તો તેને બધું જલ્દી પણ મળી જાય છે અને આ લાંબા સમય સુધી યાદ પણ રહે છે. બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જેમાં આપણે ધ્યાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આ કારણે આશ્રમના બધા શિષ્યો અને સંસારના ઘણા જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જાય છે. પ્રાચીન કાળમાં રોશનીનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો પોતાના દિવસનું સમાપન સૂર્યાસ્ત સાથે અને આરામ સૂર્યોદય સાથે કરતા હતા. આ એક રીત છે જેનાથી માનવ જીવન પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને ચાલે છે. તે છોકરાએ કહ્યું, ઠીક છે ગુરુદેવ, હું કાલથી મારો સંકલ્પ ફરીથી શરૂ કરું છું, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મારે શું કરવું જોઈએ? ત્યારે તે સંન્યાસીએ કહ્યું, હું તને જણાવું છું કે બ્રહ્મ મુહૂર્તમાં શું અને કેવી રીતે કરવું જોઈએ. સૌથી પહેલાં ઉઠીને ધરતી પર પગ મૂકતા પહેલાં ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ. સંન્યાસી આગળ કહે છે, પોતાની હથેળીનો તરફ જુઓ અને ઈશ્વરનો આભાર માનો કે તેમણે તને આજનો સૂર્યોદય જોવાનો અવસર આપ્યો. અને બરાબર આ જ સમયે તમારે આંખો બંધ કરીને પૂરા ભાવથી તે 2 ચમત્કારી શબ્દો મનમાં બોલવાના છે. તે 2 શબ્દો છે શ્રી હરિ અથવા માતા લક્ષ્મીની કૃપા માટે ઓમ શ્રી. દીકરા, સામાન્ય લોકો માટે આ માત્ર 2 શબ્દો હશે, પરંતુ સાચું કહું તો આ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી અને ચમત્કારી શબ્દો છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં 2 શબ્દો ઉચ્ચારે છે તેના પર સાક્ષાત ઈશ્વરની અને માતા લક્ષ્મીની સીધી કૃપા વરસે છે અને તેના જીવનમાં અઢળક ધન અને સફળતા ખેંચાઈને આવે છે. આ પછી નિત્યક્રમ અને સ્નાન કરવાથી માત્ર શરીર જ નહીં પરંતુ મનની શુદ્ધતા પણ વધે છે. સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે. બ્રહ્મ મુહૂર્તની ધ્યાન પ્રક્રિયાની અવધિ 21 દિવસ સુધી હોય છે. આ વિધિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે
જ્યારે તમે તમારી કોઈ મનોકામનાની પૂર્તિ ઈચ્છતા હો। આ એવો સમય હોય છે જ્યારે વ્યક્તિ પોતાના આજ્ઞા ચક્રને સક્રિય કરવા પર કામ કરે છે। છોકરાએ કહ્યું, હવે કૃપા કરીને મને સફળ થવાનો મંત્ર જણાવો। ત્યારે તે સંન્યાસીએ મુસ્કુરાયા અને કહ્યું, છેલ્લા 21 દિવસથી જે અભ્યાસ તું કરતો આવી રહ્યો છે તે જ તારી સફળતાનો મંત્ર છે। જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન પ્રક્રિયાને યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારેય અસફળ નથી થઈ શકતો। તને બ્રહ્મ મુહૂર્તમાં રહસ્ય ખબર પડી ચૂકી છે। હવે આને જીવનભર કર, તને જીવનના લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત થશે। તે વ્યક્તિએ સંન્યાસીનો આભાર માન્યો અને બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન આજીવન કરવા માટેનું વચન પણ આપ્યું। પ્રિય મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું હોય છે। ત્યારે દેવર્ષિ નારદજી બોલ્યા, હે પ્રભુ, હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે। આટલું કહીને નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માન્યો અને ઇન્દ્રદેવ પાસે જઈને તેમને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું। તો પ્રિય મિત્રો, તમે પણ જો તમારા જીવનમાં આપણી પ્રાચીન પરંપરાને અપનાવો તો તમારા જીવનમાં ખૂબ જ જલ્દી બધું બદલાઈ જશે। બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઉઠવાના અનેક લાભ છે। બ્રહ્મ મુહૂર્ત આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે। બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું ખૂબ ફાયદાકારક હોય છે। બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચારથી દૂર રહેવું જોઈએ। આ સમય ખૂબ શુભ હોય છે। એવી માન્યતા છે કે આ દરમિયાન દેવી દેવતાઓ ધરતી પર આવે છે અને પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। તેથી આપણા ઘરમાં વડીલો વહેલા ઉઠવાની સલાહ આપે છે। સવારે વહેલા ઉઠવાના અનેક ફાયદા હોય છે। ખાસ કરીને સૂર્યનું પહેલું કિરણ પડે છે તે પહેલાં પથારી છોડી દેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। આનાથી માત્ર શરીર જ સ્વસ્થ નથી રહેતું, પરંતુ મગજ પણ તેજ થાય છે। બ્રહ્મ મુહૂર્ત એક એવો સમય હોય છે જે માણસને માત્ર શારીરિક જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ લાભ પહોંચાડે છે। આ સમયે ઉઠવાવાળા લોકો બુદ્ધિમાન, ઉત્સાહી અને ઉર્જાવાન હોય છે, જ્યારે મોડે સુધી સૂવાવાળા લોકો ધીરે ધીરે આળસુ અને નિસ્તેજ થઈ જાય છે। આયુર્વેદમાં પણ આ સમયને ખૂબ ખાસ માનવામાં આવ્યો છે। આ દરમિયાન વહેલી વાયુને અમૃત તુલ્ય કહેવામાં આવી છે, કારણ કે તે શરીર માટે સજીવની શક્તિની જેમ કામ કરે છે। સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ચાલવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે। આ સમય ભણવા માટે પણ સૌથી સારો હોય છે, કારણ કે આખી રાત આરામ કર્યા પછી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો મગજ અને શરીર પૂરી રીતે તાજગી પર રહે છે। તે સમયે ઓક્સિજનનું સ્તર પણ વધારે હોય છે, જેનાથી મગજને વધારાની ઉર્જા મળે છે। આ જ કારણ છે કે આ સમયે કરેલો અભ્યાસ જલ્દી અને લાંબા સમય સુધી યાદ રહે છે। આ ઉપરાંત બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ ખૂબ જ શાંત, નિર્મળ અને દિવ્ય હોય છે। એવું કહેવાય છે કે આ સમયે દેવી દેવતાઓ પણ વિચરણ કરે છે અને સદ્ગુણની પ્રાધાન્યતા હોય છે। આ જ કારણે મોટા મંદિરોના દ્વાર પણ બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવે છે અને ભગવાનનો શણગાર અને પૂજન પણ આ જ સમયે કરવામાં આવે છે। જે લોકો સવારે વહેલા ઉઠે છે તેમને સુંદરતા, બળ, વિદ્યા અને સારું સ્વાસ્થ્ય મળે છે। તેથી જો કોઈ પોતાના જીવનમાં સફળતા અને શારીરિક માનસિક સંતુલન ઈચ્છે છે તો તેણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત જરૂર પાડવી જોઈએ। બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ શુભ અને ઉત્તમ સમય માનવામાં આવ્યો છે, ખાસ કરીને ગ્રંથ રચના, ધ્યાન અને સ્વાસ્થ્ય માટે। વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે માતા સીતાની શોધમાં શ્રી હનુમાન અશોક વાટિકા પહોંચ્યા તો તે સમય બ્રહ્મ મુહૂર્તનો જ હતો। ત્યાં તેમણે વેદો અને યજ્ઞના જ્ઞાના બ્રાહ્મણોના મંત્રોચ્ચારનો અવાજ સાંભળ્યો। સવારે વહેલા ઉઠવાની પરંપરા ખૂબ જૂની છે અને તેને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે। સૂર્યોદય પહેલાં જાગનાર વ્યક્તિનું શરીર વધુ સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે। તેથી બુદ્ધિમાન લોકો આ સમયને નકામા ગુમાવતા નથી, પરંતુ તેનો પૂરો લાભ ઉઠાવે છે। જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે વધુ બળવાન, ખુશાલ અને દીર્ઘાયુ હોય છે। વૈજ્ઞાનિક શોધોથી પણ એ સાબિત થયું છે કે બ્રહ્મ મુહૂર્તમાં વાયુમંડળ સૌથી વધારે શુદ્ધ હોય છે। આ સમયે હવામાં ઓક્સિજનની માત્રા વધુ હોય છે, જે ફેફસાની શુદ્ધિ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે। શુદ્ધ અને તાજી હવા મળવાથી માત્ર શરીર જ સ્વસ્થ નથી રહેતું, પરંતુ મન અને મગજ પણ વધુ સક્રિય અને શાંત જળવાઈ રહે છે। તો મિત્રો,
જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ગુજરાતી વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ. જય માતાજી.